હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શેરબજાર જે કરેક્શન આવ્યું અને જે ઇન્વેસ્ટરો સમજી શક્યા એમણે રોકાણ કરી લીધું હશે 100%. અને શેરબજાર બધાને મોકો આપે અને ખરેખર શેરબજારમાં મોકાની શોધમાં રહેવું જોઈએ. દોડતા શેરો ઉપર ખરીદી ના કરવી જોઈએ. જે શેર ખૂબ નીચે આવે તો એમાં ગભરાવાનું નથી, પરંતુ કંપનીમાં પોટેન્શિયલ હોવું જોઈએ, એનું વેચાણ અને નફો વધતો હોવો જોઈએ, પ્રમોટરો સારા હોવા જોઈએ. આ આપણે દરેક વિડીયોમાં વાત કરીશું. બીજી વાત, આજે આપણે 2-3 શેરની વાત કરવી છે. બહુ સરસ શેરો છે અને એના પહેલાં થોડીક વાત સમજીએ શેરબજારમાં કે શેરબજારમાં લોભે ગાળે નફો મળે છે. એ વાત તો બધા સમજે છે, પરંતુ લોભે ગાળે આપણે નફો ખરીદી લઈએ. તમારે લોભે ગાળે જો શેરબજારમાં નફો લેવો હોય તો તમારે એક વાત સમજી લેવી કે જે પૈસા તમારા પાસે હાજર હોય, જે પૈસા તમારે 5 વર્ષમાં જરૂરિયાત નથી, એવા પૈસા સારા શેરમાં રોકી અને શાંતિથી બેસી તો પૈસા બનશે. 118%ની વાત છે. બજારમાં કેવા પૈસા રોકી શકાય? જે તમારી બચત છે, બચતના અડધા પૈસા તમે રોકો શેરબજાર, બાકીના તમારે બીજે રોકો. અહીંયા ટૂંક સમયમાં જે પૈસાની જરૂરિયાત નથી તેવા પૈસા શેરબજારમાં રોકો અને કોઈની પાસેથી ઉછીના વ્યાજે લઈને શેરબજારમાં રોકાણ કરવું નહીં. પહેલી વાત તો આ ખ્યાલ રાખો. ત્રીજી વાત છે, તમારી આખી મૂડીનું શેરબજારમાં રોકાણ કરી શકાય મિત્રો. એનો અમુક બચતનો અમુક ભાગ, આખી મૂડીનો અલગ ભાગ નહીં, પણ થોડા ઘણા પૈસા રોકો અને સારી કંપનીમાં. તમને જો બજારમાં ખબર ના પડતી હોય, ઓછો અનુભવ હોય, તો તમારે એસઆઈપી કરવી મિત્રો. એસઆઈપી સરસ રિટર્ન આપે છે. હવે આપણે શેરની વાત કરીએ. આ 2 શેર મારા પોર્ટફોલિયોમાં છે. વિનેશ પાઇપ મારા પોર્ટફોલિયો નહોતો, પણ મેં સાહસ કરી અને 1535 મેં આ શેર ખરીદ્યો આ ઘટાડા મિત્રો. અત્યારે શેર 1800 ઉપર થઈ ગયો. મારા પોર્ટફોલિયોમાં એપીએલ અપોલો હતો. એ બે થોડાક શેર 1500 આસપાસ વેચ્યા અને એના બદલામાં મેં વિનેશ પાઇપના શેર લીધા. અને બીજો મારો શેર છે જ્યોતિ રિઝન. હવે આ શેર પસંદ કરવાની કારણ શું છે? હવે હું તમને સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં કે કંપનીનું વેચાણ. જ્યોતિ રિઝનનું 2019માં 70 કરોડનું શેર હતું અને 2 કરોડનો નફો હતો. 2023માં 261 કરોડનું સેલ થયું અને 47 કરોડનો નફો થયો. અને હવે 2024માં એનું 4 સેક્ટરથી સેલમાં વધારો થયો નથી, એટલે એનું સેલ થશે 251 કે 261 કરોડ આસપાસ અને નફો વધીને થશે 65 કરોડ. આ કંપનીએ છેલ્લા વર્ષમાં વેચાણમાં વધારો નથી કર્યો. 2019માં 70 કરોડથી વેચાણ, 2023માં 261 કરોડ વેચાણ વધારો કર્યો છે, ગજબ. પરંતુ એક વર્ષમાં વેચાણમાં ઘટાડો નથી પણ વધારો નથી. પરંતુ નફામાં જુઓ કે 2019માં 2 કરોડ નફો હતો, તે 2023માં 47 કરોડ નફો થયો અને 2024માં 65 કરોડ નફો. આપણે ઘણા વિડીયોમાં કહે કે ભાઈ જૂની કંપની ખરીદી. એનું કારણ એક જ છે કે તમે એના 10 વર્ષના ડેટા ચેક કરી શકો. ક્યારે કરેક્શન આવ્યું છે, ક્યારે વધ્યો છે, મંદીમાં શેરની શું હાલત થઈ છે, પ્રમોટરે શું કામ કર્યું છે, પ્રમોટરો હજી શું કામ કરી શકે એમ છે કંપની માટે.
આ બધું તમે જોઈ શકો, તમે અભ્યાસ પૂરો કરી શકો. હવે શેરની વાત કરો જ્યોતિ રીઝનની, કે જુઓ મિત્રો, 17 માર્ચ 2023 આ કંપની 1122 રૂપિયા પર ટેક્સ થઈ. 1800થી નીચે આવીને 1100 પહોંચી ગઈ ગયા માર્ચ મહિનામાં. પછી મે મહિનામાં મે 23માં 1565 વધીને થઈ અને 18 સપ્ટેમ્બરે 1780 હાઈ બનેલો છે. અને સપ્ટેમ્બર પછી કંપની ઘટી અને 13 માર્ચે આ ગઈ 13 માર્ચ 2024 1230નો લો બનાવી અને 27 માર્ચે કે કાલે 1441નો ઉપસ્ટેટ થઈ ગઈ. મિત્રો એનું કારણ છે તમે સમજો, જે કમજોર ઇન્વેસ્ટર છે, જે શેર બજારમાં ગભરાટ ફેલાય છે, લોકોને એવું લાગવા મળે છે કે શેર બજાર નીચે આવે છે અને ગભરાટમાં કમજોર ઇન્વેસ્ટર વેચીને નીકળી જાય છે, નીચા ભાવે વેચી જાય. પરંતુ એ વેચવાનો સમય નથી, એ લેવાનો સમય એ સમજવાનું છે. જ્યારે શેર સડસડા દોડતો હોય ત્યારે આપણને એમાં એન્ટર થવાની લાલચ જાગે, પરંતુ એમાં એન્ટર થવાની એ જરૂર નથી, એ ઉપરમાં વેચવાની જરૂર છે, નફો બુક કરવાની જરૂર છે. અને જેને લાંબા સમયનું વિઝન છે જેનું, એને એ શેર એને પકડી રાખવાનું. આજે જ્યોતિ રીઝન વેચ્યોય નથી અને લીધોય નથી, એની પોઝિશનમાં ખૂબ શેર પડ્યા. મિત્રો 5 વર્ષમાં જ્યોતિ રીઝને 5000% રિટર્ન આપ્યું. સોરી, વોદરો આવ્યો છે, છોકરો થોડોક અવાજ કરે છે. આપણે આપણો વિડીયો ચાલુ રાખીએ. સપ્ટેમ્બર 2022માં 1800નો ઓલ ટાઈમ બનાવ્યો. ત્યાર પછી કંપનીમાં થોડો ઘટાડો હોય. મિત્રો આ ઘટાડામાં 1200 આસપાસ કે 1250 આસપાસ શેર લીધા છે. એ આ કંપની 1600-1700 100% જઈ શકે અને કંપની સ્પ્રેડ કરશે તો સારામાં સારો લાભ મળશે. હવે બીજી વાત એ છે કે મોટાભાગે તેની ફેસ વેલ્યુ 10 રૂપિયા હોય. 2% કરવાના જો તમારે આવે તો એકની ફેસ વેલ્યુ 1 રૂપિયો હોય અને એકની ફેસ વેલ્યુ 10 રૂપિયા હોય તો 10 રૂપિયાવાળો પહેલો પસંદ કરજો, જેની ફેસ વેલ્યુ 10 છે, કેમ કે ભવિષ્યમાં તમને એનો લાભ મળે. હવે આપણે હોલ્ડિંગની વાત કરો તો 50% ઉપર પ્રમોટરનું હોલ્ડિંગ પહોંચી ગયું. પ્રમોટરને 42%થી 50% પહોંચ્યા. 5-6 વર્ષથી એ લોકો થોડી ક્વોન્ટિટી ખરીદી. FICનું હોલ્ડિંગ આમાં ઓછું છે, DIનું નથી, અને પબ્લિક પાસે 48% છે. મિત્રો બાકીના બધા ફંડામેન્ટ સુપર છે. બુક વેલ્યુ સારી છે, ડિવિડન્ડ પ્રતિ શેરે 100 રૂપિયા આપે છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. કંપની પાસે રિઝર્વ જોરદાર છે, 119 કરોડનું. કંપની પાસે બીજી સારામાં સારી કોઈ વાત હોય તો કંપની ઉપર દેવું નથી મિત્રો. અને પીડીલાઇટ કંપની જે ફેવિકોલ બનાવે છે, ઓની પ્રોડક્ટ પણ હીરો 7000 નામની બ્રાન્ડ છે અને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ખૂબ ચાલે છે. અને કંપની ગયા વર્ષે 2:1 બોનસ આપ્યું. એક શેરે 2 શેર બીજા બોનસ આપ્યું. જેના પાસે 100 શેર હોય એના 200. અને કંપની બહુ સરસ કામ કરી હતી. હવે બીજો નેક્સ્ટ ઓમાં આપણે ઘણી બધી માહિતી આપવાની બાકી છે, પણ બીજો એક વિડીયો બનાવવા છે વિનેશભાઈ. તમે ઓના શેરના ઓકરા જોજો, ખૂબ ઊંચો જોતો લેવા જેવો નથી, ડ્રીપમાં લેવાના. વિડીયો ભલે બને, કોઈ પણ કંપનીનો વિડીયો બને એમાં અભ્યાસ કરવા માટે બને, લેવા માટે. લેવાની સાચી કિંમત આવે એટલે તમારે અનુકૂળ થાય લઈ લેવાના. મિત્રો સેબીના કેટલાક કડક નિયમો છે,
કોઈ શેર વિશે આપણે રેકમેન્ડ કરી શકતા નથી, ખાલી એની માહિતી આપી શકતા. આપણા હાથ બંધાયેલા છે, પરંતુ તમે એના વપરાશ, એનો ગ્રોથ જોજો. કંપનીનો ગ્રોથ ખાસ જોવાનો અને પછી શેરમાં એન્ટર કરવાનું. પ્રમોટરનું હોલ્ડિંગ વિનેશ પાઇપની વાત છે 48.2%, એફઆઈસી 6.4%, ડીઆઈ 8.70%, પબ્લિક પાસે 17% શેર. નાની કંપની છે પણ ગજબનો પરફોર્મન્સ. 800થી આ શેર આપણે જોવા, 800 ભાવ હતો ત્યારથી આપણા વિડીયો સાથે આ કંપની, કચ્છની કંપની. અને જો મોટો મોટો ફાયદો હોય તો વિદેશી માલ પકડવા માટે કંડલા અને મુન્દ્રા 2 જે બંદર છે એની નજીક એનો પ્લાન છે. ઓછામાં ઓછી કોસ્ટ સ્ટેબલ એનો માલ વિદેશ પહોંચી જાય અને બહુ મસ્ત કંપની. કંપનીના પ્રમોટરો વિશે મેં રૂબરૂ ચર્ચા નથી કરી, પરંતુ મારા એક સંબંધી કચ્છમાં રહે છે, એમની પ્રમોટરની રૂબરૂ મળ્યા અને પ્રમોટરનો જે ઉત્સાહ, જે ધગશ, મિત્રો કંપનીને જે આગળ લઈ જવા માટેની એમની જે જીજીવિષા જોરદાર છે. કંપની માટે રાત દિવસ કામ કરે. એનું કારણ છે કે 50% જેનો હિસ્સો હોય પ્રમોટર, એ લોકો જો બધાને જો ₹1 ફાયદો થતો હોય તો એમને ₹1000 તો એમને પ્રમોટરને મળે. બાકીના બીજા 5000 ગ્રાહકો હોય કે 20000 ગ્રાહકો હોય એમને ભાગ પડશે. એ લોકો ખૂબ મહત્વના અને કંપનીને ખૂબ આગળ લઈ જવાના. થેન્ક યુ, આભાર.